ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે કેપેસિટર વિશે ભણ્યા હતા. કેપેસિટર એ એક સાધન છે જેનું કેપેસિટન્સ માપવામાં આવે છે. કેપેસિટર માટેનું કેપેસિટન્સ C માટેનું સામાન્ય સમીકરણ Q ના છેદમાં V થાય છે. ઓકે, જ્યાં Q એ કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભારનો જથ્થો અને V એ તેના પરનો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ત્યારબાદ આપણે ભણ્યા સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 A છેદમાં સ્મોલ d. એપ્સિલોન 0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. કેપિટલ A પ્લેટનું ક્ષેત્રફળ અને સ્મોલ d બે પ્લેટ વચ્ચેનું અંતર. ઓકે, તો આટલું આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. ઓકે, આજનો ટોપિક છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને એનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, તો અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે પ્લેટો છે જેને નામ આપવામાં આવ્યું છે સુવાહક 1, સુવાહક 2. સુવાહક 1 એ ધન વિદ્યુતભારિત પ્લેટ છે, સુવાહક 2 ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. ત્યારબાદ તમે આકૃતિમાં જોઈ શકો છો કે એરો દર્શાવેલો છે. પ્લેટ નંબર 1 થી પ્લેટ નંબર 2 તરફનો એરો દર્શાવેલો છે. બરાબર, 1 2 3 4 5. જે શું દર્શાવે છે તો કે છે કે બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કારણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્લસ થી માઈનસ તરફનું જ હોય. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે છે કે આ કેસમાં સુવાહક 1 અને 2 વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ઉદ્ભવે છે એ આપણે ઓળખવાનો છે. તો આપણે લખીએ કે સુવાહક 1 અને 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર V ડેશ. ઓકે, V ડેશ થાય. હવે આપણે આ V ડેશ બરાબર કેપેસિટન્સના સમીકરણમાં લાવવાનું છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે બીજા નંબરની આકૃતિમાં એક નાનકડો વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ એ પ્લેટ નંબર 2 પરથી 1 પર જાય છે. ઓકે, એટલે શું થાય, બંને પ્લેટ પરના વિદ્યુતભાર બદલાઈ જાય. ઉપર Q અને -Q હતા અને થોડું નાનકડો વિદ્યુતભારનું સ્થાનાંતર થવાથી આ વિદ્યુતભાર Q ડેશ થઈ ગયો, બીજો વિદ્યુતભાર -Q ડેશ, બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર -Q ડેશ થઈ ગયો. ઓકે, સો આ પરિસ્થિતિમાં કેપેસિટન્સ C બરાબર થાય વિદ્યુતભાર Q ડેશ છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ. તો therefore V ડેશ is equal to શું થાય જાય, V ડેશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ is equal to આ સમીકરણ Q ડેશ ના છેદમાં C. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. ઓકે, હવે આપણે જોયું કે અહીંયા નાનકડો વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ ને 2 પરથી 1 પર લઈ જવામાં આવે છે અથવા તો સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો આપણે લખીએ કે ડેલ્ટા Q ડેશ ને સુવાહક 2 પરથી 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, પરંતુ કેવું કાર્ય, હું લખું છું અહીંયા નાનું કાર્ય. ઓકે, જે થાય ડેલ્ટા dw બરાબર શું થાય, આ સમીકરણ ચેપ્ટર નંબર 2 છે જેમાં કાર્ય બરાબર થાય વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર. તો આ કેસમાં વિદ્યુત સ્થિતિમાન છે V ડેશ, જે સમીકરણ આ મુજબ છે. તો હું અહીંયા પહેલા લખું V ડેશ. કેટલો વિદ્યુત ભાર લઈ લઈએ છીએ આપણે, ડેલ્ટા Q ડેશ. તો V ડેશ ડેલ્ટા Q ડેશ that is equal to સમીકરણ 1 પરથી લખીએ આપણે Q ડેશ છેદમાં C ડેલ્ટા Q ડેશ.
આ થઈ ગયું ડેલ્ટા W, જે શું છે નાનકડું કાર્ય દર્શાવે છે. કોના માટે? નાના વિદ્યુતભાર ડેલ્ટા Q ડેશ ને પ્લેટ નંબર 2 પરથી 1 પર લઈ જવા માટેનું કાર્ય. ફરી ડેલ્ટા DW શું છે નાનકડું કાર્ય. ઓકે, હવે અહીંયા સુધી આપણે જોયું કે એક જ નાનકડો વિદ્યુતભાર 2 પરથી 1 પર ગયો. એવી રીતે ધારો કે બધા વિદ્યુતભાર 2 પરથી 1 પર જતા રહે તો એ સંજોગોમાં કાર્યનું મૂલ્ય અથવા તો કિંમત બદલાઈ જશે. એટલે કે એ સમયે મને મળતું કાર્ય એ મારું કુલ કાર્ય કહેવાશે. તો આપણે અહીંયા લખીએ કે કુલ કાર્ય શોધવા માટે પહેલા હું લખું છું કે સુવાહક 2 પરથી 1 પર બધા જ વિદ્યુતભાર Q ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય W શોધવા માટે શું કરવું પડે? તો કે છે કે સમીકરણ 2 નું સંકલન કરવું પડે. શોધવા માટે સમીકરણ 2 નું સંકલન કરવું પડે, જેની લિમિટ 0 થી Q સુધીની હશે. બરાબર? એટલે કે લોઅર લિમિટ 0, અપર લિમિટ Q. આ સંકલન માટેની લિમિટ દર્શાવે છે. ઓકે, તો કુલ કાર્ય હું લખું છું અહીંયા કુલ કાર્ય W બરાબર સંકલન dW. સંકલન dW that is equal to dW ની કિંમત મૂકું છું અહીંયા Q ડેશ છેદમાં C into ડેલ્ટા Q ડેશ. એની લિમિટ આવશે 0 થી Q સુધી. લિમિટ આવશે 0 થી Q સુધી. હવે 1/c આપણે કોમન બહાર કાઢી લઈએ સંકલનની, એટલે સંકલન રહેશે અંદર Q ડેશ. બરાબર? લિમિટ રહેશે 0 થી Q સુધી. ત્યારબાદ સંકલનની નિયમ લાગુ પાડીએ. અંદર Q ડેશ છે એનું સંકલન થાય Q ડેશ સ્ક્વેર છેદમાં 2. 1/c એવો લેવો ઇન્ટુ Q ડેશ સ્ક્વેર છેદમાં 2. આ નિયમ તમારે જાતે સમજી લેવાનો. 11મા ધોરણમાં બધી બહુ વાર કરાયા છે. ઓકે, સો લિમિટ રહેશે 0 થી Q સુધી. ત્યારબાદ ફરી આને કન્ટિન્યુ રાખીએ. W 1/c બોક્સમાં રહેશે Q ડેશ ની જગ્યાએ આવી જશે Q, એટલે Q સ્ક્વેર છેદમાં 2. આને થોડું સાદું રૂપ આપી દઈએ અને થોડું રિએરેન્જ કરી નાખીએ તો આ છે Q સ્ક્વેર છેદમાં 2c. W Q સ્ક્વેર ના છેદમાં 2c. આ આપણું એક કાર્યનું સૂત્ર થયું નંબર 1. નંબર 1 નહીં, આપણે નંબર 2 આને આપવાનો રહી ગયો. આને આપીએ નંબર 3. ઓકે, હવે આ જે કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ઓકે, અહીંયા હું લખું છું કે આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કારણ કે વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ એ સંરક્ષી બળ છે. ઓકે, સો ધેરફોર સંગ્રહિત ઊર્જા U બરાબર W ની જગ્યાએ U આવી ગયો. સૂત્ર એનું એ જ રહેશે Q સ્ક્વેર બાય 2c. ઓકે, હવે આ જે સમીકરણ છે એ સમીકરણના બીજા બે ફોર્મ બને છે, બીજા બે ઇક્વેશન બને છે. ઓકે, આ સમીકરણમાં આપણે પહેલા જોઈએ કે C Q V મુકતા. ઓકે, સો શું થાય તો U બરાબર Q સ્ક્વેર ના છેદમાં 2 C ની જગ્યાએ મૂકવાના છે Q ના છેદમાં V. Q ના છેદમાં
છેદમાં v હું બરાબર લખું અને 2 q છેદમાં v તમને બધાને ખબર છે છેદ તો છેદ કૌંસમાં જાય so u is equal to q square into v છેદમાં 2 into q એક q ઉડી ગયો એટલે રહેશે qv by 2 તો આ બીજું સમીકરણ આવ્યું સંગ્રહિત ઊર્જાનું બીજું સમીકરણ હવે આના પરથી ત્રીજું સમીકરણ બનાવવાનું છે ત્રીજા સમીકરણ માટે આપણે ત્રીજું સમીકરણ મેળવવા માટે ફરી એકવાર આ સમીકરણ લખીએ u q² 2c જેમાં q બરાબર cv મૂકતા આ ક્યાંથી આવ્યું તમારે જોઈ લેવાનું c q/v લખીએ c q/v તો q c * v ઓકે so u is equal to q² ને એટલે cv મૂકવાના એટલે cv નો વર્ગ છેદમાં 2c that is equal to c square v square છેદમાં 2c that is equal to c ગયા એટલે cv square by 2 જેને આપણે કહીએ છીએ half cv square આ ત્રીજું સમીકરણ તો તમારે યાદ રાખવાનું છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટે ના સમીકરણ 3 છે મૂળ સમીકરણ આપણું આ u q² by 2c જેમાં પહેલા c ની કિંમત મૂકી એટલે મને મળ્યું qv ના છેદમાં 2 અને ત્રીજું સમીકરણ અહીંયા મળે છે q ની કિંમત મૂકીને q cv મૂકતા મને છેલ્લું સમીકરણ મળે છે half cv². ઓકે તો અહીંયા આ જે ટોપિક છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરીક્ષામાં પૂછાય છે આના પરથી દાખલા પણ પૂછાય છે તો ફરી એકવાર આને રિમાઇન્ડ કરી લઈએ કે આકૃતિ દોરવાની ચોપડીમાં આપેલી છે મુજબની આકૃતિ ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v' માટેનું સમીકરણ q'/c ત્યારબાદ નાનકડો વિદ્યુતભાર 2 પરથી 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય dw આ dw નાનકડું કાર્ય છે કુલ કાર્ય કરવા માટે ગણવા માટે આ સમીકરણનું સંકલન ક્યાંથી ક્યાં સુધી તો કે છે કે 0 થી q સુધી લિમિટ યાદ રાખવાની 0 થી q સુધી ઓકે સંકલન કરીને શું કરવાનું આ સાદુરૂપ આપવાનું બરાબર છેલ્લું સમીકરણ મેળવવાનું w q² 2c ઓકે આ કાર્યનું સૂત્ર છે પરંતુ વિદ્યુત બળ સંરક્ષી બળ છે અને એટલા માટે આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે જેથી આપણે કહી શકીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે સંગ્રહિત સ્થિતિ ઊર્જા u q² 2c થાય જેનું બીજું ફોર્મ અથવા તો બીજું સ્વરૂપ છે u qv ના છેદમાં 2 ત્રીજું સ્વરૂપ અહીંયા આ છે half cv². ઓકે સો આજે આટલું રાખીએ આના પછીનો ટોપિક નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ. ઓકે હવે આના પછીનો ટોપિક કન્ટિન્યુઅસ માં છે કે કેપેસિટરમાં જે ઊર્જા સંગ્રહ પામે છે એને આપણે ઊર્જા ઘનતાના સ્વરૂપમાં મેળવવાની છે તો લખવાની છે. ઓકે સો આપણે જે કેપેસિટર વાપર્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર એ કેપેસિટર માટે પ્લેટનું ક્ષેત્રફળ જેની બે પ્લેટો વાપરી છે ક્ષેત્રફળ છે કેપિટલ A ત્યારબાદ બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. હવે પ્લેટ વિદ્યુતભારિત કરેલી છે એટલા માટે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q ના છેદમાં a. ઓકે તો અહીંયા સંગ્રહિત વિદ્યુતભાર કેટલો કુલ વિદ્યુતભાર તો આને q ને સૂત્રનો કરતા બનાવીએ તો q બરાબર સિગ્મા * a થાય. ત્યારબાદ આપણે જોયું કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી થાય q² / 2c. ઓકે હવે આ સમીકરણમાં આપણે q બરાબર સમીકરણમાં q બરાબર સિગ્મા a તથા કેપેસિટન્સ c બરાબર ε0 a છેદમાં d મૂકતા ઉપરના સમીકરણમાં
ઉપરના સમીકરણમાં મૂકતા. ઓકે, કયું ઉપરનું સમીકરણ? આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, આમાં મૂકતા બ્લોક વાળા સમીકરણ. સો u is equal to q ની જગ્યાએ સિગ્મા આવશે, સિગ્મા a નો વર્ગ છેદમાં છેદમાં 2 into c બરાબર એપ્સિલોન 0 a છેદમાં d. ઓકે, હવે શું કરવાનું? સાદું રૂપ બનાવવાનું છે અહીંયા કે u બરાબર સિગ્મા સ્ક્વેર a સ્ક્વેર છેદમાં 2 એપ્સિલોન 0 a d છેદના છેદમાં છે. એટલે તમને પ્રક્રિયા ખબર છે કે ક્યાં જાય? સ્મોલ a. ઓકે, સો સ્મોલ d that is equal to a એક a ઉડી જાય છે બરાબર. એટલે આપણે જોડે છે સિગ્મા સ્ક્વેર into a into d છેદમાં 2 એપ્સિલોન 0. હવે અહીંયા બીજી એક બાબત કે પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0. ઓકે, ચેપ્ટર નંબર 1 એમાં ટોપિક છે આપણો પેલો ફેરાડેના નિયમ માટેનો, એની એપ્લિકેશન નંબર 2 યાદ રાખો. આગળ પાના વેલ્યુ જોઈ લેવાનું. ઓકે, E is equal to સિગ્મા upon એપ્સિલોન 0 ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સિગ્મા બરાબર એપ્સિલોન 0 into E, જેને આપણે આ સમીકરણમાં મૂકીએ તો એના બરાબર થાય એપ્સિલોન 0 E આખાનો વર્ગ into A into D. ઓકે, છેદમાં 2 એપ્સિલોન 0 that is equal to એપ્સિલોન 0 square E square into A into D છેદમાં 2 એપ્સિલોન 0. હવે આને થોડુંક લાંબુ ના કરવું હોય તો આપણે અહીંયાથી અને એક સ્ટેપ બે ત્રણ સ્ટેપ બચાવીએ. હવે આ તો થઈ ગયું. હવે ક્ષેત્રફળ ગુણ્યા અંતર બરાબર કદ v. એટલે આપણે લખી શકીએ કે બે પ્લેટ વચ્ચે જે જગ્યા છે એનું કદ v બરાબર a into d થાય. તો આપણે આ સમીકરણમાં a into d બરાબર v વાપરીશું. ઓકે, તો આનું સાદું રૂપ આપું એપ્સિલોન 0 સ્ક્વેર e સ્ક્વેર into સ્મોલ d છેદમાં કદ v બરાબર છેદમાં 2 એપ્સિલોન 0 that is equal to એક એપ્સિલોન બરાબર એટલે એક રહેશે ઉપર એપ્સિલોન 0 e સ્ક્વેર into કદ v છેદમાં 2. ઓકે, u બરાબર આ સમીકરણ આપણને મળ્યું. પરંતુ મારે શોધવાની છે ઊર્જા ઘનતા. તો ઊર્જા ઘનતા માટે શું કરીએ આપણે? તો કે છે કે જે જમણી બાજુના પદમાં આ v જે આવ્યો છે ને v, એને આપણે શું કરીશું? ડાબી બાજુ u ના છેદમાં લઈ લઈશું. એટલે u ના છેદમાં v બરાબર શું થઈ જશે? એપ્સિલોન 0 e સ્ક્વેર ના છેદમાં 2. ઓકે, હવે આ ડાબી બાજુ વાળો પદ u ના છેદમાં v એ થઈ જશે સ્મોલ u. ચોપડીમાંની સંખ્યા સ્મોલ u આપેલી છે. ઓકે, સો સ્મોલ u બરાબર લખી શકીએ આપણે એપ્સિલોન 0 e સ્ક્વેર ના છેદમાં 2. ઓકે, તો આ આપણું ફાઇનલ સમીકરણ થયું ઊર્જા ઘનતા માટે. હવે ઊર્જા ઘનતા એટલે શું? મેં અહીંયા ચોપડીમાં તો આપેલું નથી પરંતુ અહીંયા જોઈ લો. ઊર્જા ઘનતા બરાબર એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઊર્જા. ઠીક છે, તો એના બરાબર આપણે લખીએ u બરાબર એકમ કદ એટલે કદમાં એટલે છેદમાં કદ અને ઉપર કુલ ઊર્જા u બરાબર સ્મોલ u બરાબર કેપિટલ u છેદમાં કેપિટલ v. તો આટલું યાદ રાખવાનું તમારે. આ ઊર્જા ઘનતાનું સૂત્ર છે જે પૂછાઈ શકે છે તમને 2 માર્ક માટે.
ઓકે, તો ફરી એકવાર અહીંયા કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી એમ, તો ઊર્જા લખવાની, ઊર્જાના સમીકરણમાં Q અને C ની કિંમત મૂકવાની, સાદું રૂપ આપવાનું, સાદું રૂપ આપ્યા બાદ આપણે શું કરવાનું, તો કહે છે કે સિગ્માની કિંમત મૂકવાની. સિગ્માની કિંમત ક્યાંથી મૂકશો? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો સિગ્મા બરાબર એપ્સિલોન 0. ઓકે, તો આ કિંમત ક્યાં મૂકવાની? અહીંયા મૂકી દેવાની. એટલે એના પછી જે ભાવ આવશે સાદું રૂપ આપવાનું. હા, A * D ને કહેવાય કદ V. ઓકે, કદ V થઈ ગયું. સો સાદું રૂપ આપવાનું. પછી V ને ડાબી બાજુના છેદમાં લઈ આવવાનું. એને કહેવાય એકમ કદ દીઠ ઊર્જા, એટલે કે ઊર્જા ઘનતા. આ સમીકરણ આવી ગયું એપ્સિલોન 0 E સ્ક્વેર છેદમાં 2. એને કહેવાય ઊર્જા ઘનતા. ઓકે, સો આજે આટલું રાખીએ, બીજું આવતીકાલે. થેન્ક યુ વેરી મચ.